હેલો સ્ટુડન્ટ્સ, એસીપીસી એટલે કે ડિગ્રી ફર્સ્ટ યર અને D2D થર્ડ સેમ અને જોડે એસીપીડીસી એટલે કે ડિપ્લોમાનું ફર્સ્ટ સેમિસ્ટર અને C2D મતલબ કે થર્ડ સેમિસ્ટર. તો ક્યાં તમામ વિદ્યાર્થીઓએ આ વખતે ફર્સ્ટ યરની અંદર જે એડમિશનમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો છે કે પછી થર્ડ સેમિસ્ટરની અંદર જે એડમિશનમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો છે 2024ના વર્ષની જો વાત કરીએ તો એના બેઝ પર ફર્સ્ટ રાઉન્ડ હોય કે પછી સેકન્ડ રાઉન્ડ, તો એના બેઝ પર જો આપણે વિચારીએ તો એવી કઈ 5 બ્રાન્ચ છે કે જે ટોપ 5 બ્રાન્ચ તરીકે બહાર ઉભરીને આવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હશે, ઘણા બધા પેરેન્ટ્સને પણ કદાચ આમ માઇન્ડમાં ક્વેશ્ચન હશે, કારણ કે અમે અમારા બાળકોને જે બ્રાન્ચમાં એડમિશન અપાવ્યું છે તો શું એ બ્રાન્ચ યોગ્ય છે, શું એનું ફ્યુચરમાં કોઈ સ્કોપ છે કે નહીં, તે અત્યારે ટ્રેન્ડિંગ ઝોનમાં છે કે નહીં. જ્યારે બધું એનાલિસિસ મેં તમારા માટે કર્યું અને અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ જોયો, બરાબર, હું અહીંયા મારું મંતવ્ય નથી આપતો, હું અત્યારનો જે લેટેસ્ટ ટ્રેન્ડ તમારા જ લોકો દ્વારા ચોઇસ ફિલિંગ કરીને જોવામાં મળ્યો છે એના બેઝ પર વાત કરું છું અને ફ્યુચર સ્કોપના બેઝ પર પણ નથી કહેતો. હું ફરીથી કહું છું, કરંટ સિનારીઓ કહી રહ્યો છું કે જેનું ચોઇસ ફિલિંગ પણ તમે કર્યું છે, તમારા જેવા અનેક બાળકોએ કર્યું છે, પેરેન્ટ્સની સલાહ સૂચનથી બધાના બેઝ પર કર્યું છે. તો એમાં જે ટોપ 5 બ્રાન્ચો બહાર જોવા મળી છે અમને, જેમાં એઝ યુઝ્યુઅલ છેલ્લા કેટલાય વર્ષોના સિનારીઓ પ્રમાણે નંબર 1 પર ફરીથી બાજી મારી ગઈ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. આ વખતે ફરીથી છેલ્લા કેટલાય વર્ષોની જેમ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નંબર 1 પર છે. ત્યાર પછી નંબર 2 પર કે જે દર વખતે એને ટક્કર આપતી હોય એવી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એટલે કે આઈટી બ્રાન્ચ આ વખતે ફરીથી કોમ્પ્યુટરની તરત જ નજીક સેકન્ડ નંબર પર જોવા મળી છે. એક મેજર અને આશ્ચર્યજનક આપણે કહી શકીએ તો નંબર 3 પર આ વખતે કોઈ કોર બ્રાન્ચ જે જનરલી કહેવાતી હોય છે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ, એ નથી જોવા મળી, પરંતુ સડનલી એક સરપ્રાઇઝ પેકેજના ફોર્મમાં નંબર 3 પર આ વખતે કેમિકલ એન્જિનિયરિંગ જોવા મળી રહ્યું છે. મતલબ કે એ ફ્યુચર સ્કોપ ડેફિનેટલી એનું એક સારું છે એવું કહી શકાય, કારણ કે ટોપ 3માંની એક બ્રાન્ચ તરીકે આવી છે. નંબર 4 પર કહીએ તો જે એવરગ્રીન કહેવાય છે અને કોર બ્રાન્ચ કહેવાય છે એવી મિકેનિકલ એન્જિનિયરિંગ કે જે આ વખતે ટોપ 3માં જોવા નથી મળી, જે દર વર્ષે જોવા મળે છે, કારણ કે કેમિકલ એન્જિનિયરિંગ એની જગ્યા લઈ લીધી છે. એટલે નંબર 4 પર આ વખતે જોવા મળી છે મિકેનિકલ એન્જિનિયરિંગ. અને નંબર 5 પર મિકેનિકલ જેવી જ અને બીજી એક એવરગ્રીન અને કોર બ્રાન્ચ આપણે જેને કહી શકીએ એ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. મતલબ કે કોમ્પ્યુટર, આઈટી, કેમિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આ 5 બ્રાન્ચો ક્રમશઃ એ ટોપ 5ની અંદર જોવા મળી છે. જો અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડમાં, કરંટ સિનારીઓમાં તમે જો એ 5માંથી કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મેળવેલ છે તો ડેફિનેટલી એની અંદર તમારો ફ્યુચર સ્કોપ સારો થવાનો છે. અને એ સિવાય પણ બેટા હું એ તમારી જોડે બીજી 2 બ્રાન્ચની પણ વાત ચોક્કસ કરીશ કે જેમાં મારા મંતવ્ય પ્રમાણે 6 અને 7 પણ હું એડ કરવા માગું છું કે નંબર 6 પર અત્યારે જો કોઈ બ્રાન્ચ જોવા મળી હોય કે જે પહેલાં પાછળ રહેતી હતી પરંતુ આ વખતે એ થોડીક આગળ આવી છે, જે રીતે કેમિકલે સરપ્રાઇઝ પેકેજ આપ્યું એ રીતે આ બ્રાન્ચે પણ સરપ્રાઇઝ આપી છે. અને નંબર 6 પર જોવા મળ્યું છે ઈસી બ્રાન્ચ, બરાબર. કારણ કે ઘણા બધા લોકોને લાગતું હતું સર ઈસી બંધ થઈ ગઈ છે, હવે એમાં જોઈએ એવો સ્કોપ નથી, પરંતુ નંબર 6 પર આ વખતે ઈસીની બ્રાન્ચે બાજી મારી છે. અને નંબર 7 પર આ વખતે જે થોડીક ડાઉન જોવા મળી હોય એ સિવિલ એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, બરાબર. એટલે આમ ટોપ 5ની આપણે વાત કરતા હતા, પરંતુ મેં તમારી જોડે ટોપ 7, બરાબર, આ 7 બ્રાન્ચોની વાત કરી છે. તો મારી દૃષ્ટિએ આ 7 બ્રાન્ચમાંથી તમે છો અને જો તમારામાં આવડત બેટા છે તો ડેફિનેટલી તમારું ફ્યુચર બ્રાઇટ ચોક્કસ છે.